परमात्मने नमः। अथ तृतीयोऽध्यायः कर्मणो सिद्धांत। अर्जुन बोल्या, जो तमे मानता एम कर्मथी बुद्धि तो वड़ी, तो पछी घोर कर्मों जोड़ो केम तमे मने। निश्वसा वाक्य थी जाने मुंजवो मुझ बुद्धि ने। तेज एक कहो निश्चय जे वडे श्रेय पामहूँ। श्री भगवान बोल्या, बे जातनी कही निष्ठा आलोके पूर्वथी ज में। सांख्यनी ज्ञान योगे ने योगिनी कर्म योग थी। कर्मे न आदरे तेथी निष्कर्मी थाय ना जन। न तो केवल संन्यासे मेळवे पूर्ण सिद्धि ने। रहे क्षणेय ना कोई क्यारे कर्म कर्या विना। प्रकृतिना गुणे सर्वे अवश्य कर्म आचरे। रोकी कर्मेन्द्रियो राखे चित्त मां स्मरतो रहे। विषयों ने महामूढ़ मिथ्याचार गणायते। मन थी इंद्रियो नीमी आसक्ति वीण आचरे। कर्मेन्द्रिय कर्मयोग ते मनुष्य विशेष छे। निमेला कर कर्मो तू चढ़े कर्म अकर्म थी। न तारी देह यात्राए सिद्ध थाय अकर्म थी। विना यज्ञार्थ कर्मो थी आलोके कर्म बंधन। माटे आसक्ति ने छोड़ी यज्ञार्थे कर्म आचर। यज्ञ साथ प्रजा सर्जी ब्रह्मा पूर्वे वद्या हता। वध जो आथकी था जो तमारी कामधेनुआ। देवो ने रीझवो आथी रीझवो तमने यते। अन्योन्य रीझवी एम परम श्रेय मेळवो। रिझेला यज्ञ थी देवो आपशे इष्ट भोगने। तेओ दे तेमने ना दे तेवो खानार चोर छे। यज्ञ शेष जमी संतो छूटे छे सर्व पाप थी। पोता माटे ज जे रांधे ते पापी पाप खाय छे। अन्न थी उपजे जीवो वृष्टि थी अन्न नीपजे। यज्ञ थी थाय छे वृष्टि कर्म थी यज्ञ उद्भवे। ब्रह्म थी उपज्यु कर्म ब्रह्म अक्षर थी थयु। सर्वव्यापक ते ब्रह्म आ यज्ञे सदाचार रयु। लोके आवू प्रवर्तेलू चक्र जे चलवे नहीं। इंद्रियार्म ते पापी व्यर्थ जीवन गाळतो। आत्मा माज रमे जेवो आत्मा थी तृप्त जे रहे। आत्मा माहे ज संतुष्ट तेने को कार्य ना रहूं। करे के न करे तेथी तेने को हेतु ना जगे। कोईए भूतमा तेने कशो स्वार्थ रह्यो नहीं। तेथी अनासक्त आचर कार्य कर्मने। असंगे आचरी कर्म श्रेय ने पामतो नर। कर्म वडे संसिद्धि मेळवी जनकादिये। लोक संग्रह पेखीए तने ते करवा घटे। श्रेष्ठ लोको करे जे जे
તે જ અન્ય જનો કરે. તે જેને માન્યતા આપે તે રીતે લોક વર્તતા. ત્રણેય લોકો મને કાંઈ બાકી કાર્ય રહ્યું નથી. અપામ્યું પામવા જેવું તો એ હું વર્તું કર્મમાં. કદાચ જો પ્રવર્તું ના કર્મે આળસ ને ત્યજી. અનુસરે મનુષ્યોએ સર્વથા મુજ માર્ગને. પામે વિનાશ આ સૃષ્ટિ જો હું કર્મ ન આચરું. થાઉ શંકરનો કરતા મેટનારો પ્રજાતણો. જેમ આસક્તિથી કર્મ અજ્ઞાની પુરુષો કરે એમ અજ્ઞાની અનાસક્ત લોક સંગ્રહ ઈચ્છતો. કર્મે આસક્ત યજ્ઞોનો કરવો બુદ્ધિ ભેદના. જ્ઞાનીએ આચરી યોગે શોધવા સર્વ કર્મને. પ્રકૃતિના ગુણોથી જ સર્વે કર્મો સદા થતા. અહંકારે બની મૂઢ માને છે નર હું કરું. ગુણ કર્મ વિભાગોના તત્વને જાણનાર તો ગુણો વર્તે ગુણો માહી જાણે આસક્ત થાય ના. પ્રકૃતિના ગુણે મૂઢ ચોંટે છે ગુણ કર્મમાં. તેવા અલ્પંગ્ય મંદોને જ્ઞાનીએ ન ચડાવવા. મારામાં સર્વ કર્મોને અર્પી અધ્યાત્મ બુદ્ધિથી. આશાને મમતા છોડી નિર્વિકાર થઈ લડ. મારા આ મતને માની વર્તે છે માનવો સદા. શ્રદ્ધાળુ મન નિષ્પાપ છૂટે તેઓ એ કર્મથી. મનમાં પાપ રાખી જે મારા મતે ન વર્તતા. સકલ જ્ઞાનહીણા તે અબુદ્ધિ નાશ પામતા. જેવી પ્રકૃતિ પોતાની જ્ઞાનીએ તેમ વર્તતો. સ્વભાવે જાય છે પ્રાણી નિગ્રહે કેટલું વળે. ઇન્દ્રિયોને સ્વ અર્થોમાં રાગ ને દ્વેષ જે રહે. તેમને વશ થાવું ના દેહીના વાટ શત્રુ રે. રૂડો સ્વધર્મ ઊણો એ સુસેવ્યા પરધર્મથી. સ્વધર્મે મૃત્યુએ શ્રેય પરધર્મ ભયે ભર્યો. અર્જુન બોલ્યા તો પછી નરકો નાથી પ્રેરાઈ પાપ આચરે. ન ઈચ્છતા જાણે કે હોય જોડાયેલો બળે. શ્રી ભગવાન બોલ્યા એ તો કામ તથા ક્રોધ જન્મ જેનો રજો ગુણે. મહાભક્ષી મહાપાપી વેરી તે જાણ જે જગે. તુમાડે અગ્નિ ઢંકાય રજે ઢંકાય દર્પણ. ઓરથી ગર્ભ ઢંકાય તેમજ જ્ઞાન કામથી. કામરૂપી મહાઅગ્નિ તૃપ્ત થાય નહીં કદી. તેનાથી જ્ઞાન ઢંકાયું જ્ઞાની નો નિત્ય શત્રુ તે. ઇન્દ્રિયો મનને બુદ્ધિ કામના સ્થાન સૌ કહ્યા. તે વડે જ્ઞાન ઢાંકી તે પમાડે મોહ જીવને. તે માટે નિયમે પહેલા લાવીને ઇન્દ્રિયો બધી. જ્ઞાન વિજ્ઞાન ખાતી તે પાપીને કર દૂર તું. ઇન્દ્રિયોને કહી સૂક્ષ્મ સૂક્ષ્મ ઇન્દ્રિયથી મન. મનથી સૂક્ષ્મ છે બુદ્ધિ
બુદ્ધિથી સૂક્ષ્મ તે રહ્યો. એમ બુદ્ધિ પરો જાણી આપથી આપને ગ્રહી. દુર્જય કામરૂપી આ વેરી નો કરનાશ તું. ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાએ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે કર્મયોગો નામ તૃતીયોऽધ્યાયः.